બરાબર. એના પછી સંસદના નાણાં બિલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? નાણાં બિલ, યાદ રાખજો, મની બિલની વાત કરે છે, નાણાકીય બિલની વાત નથી કરતો. બરાબર. આર્ટિકલ 110 ની વાત કરે છે, 109 ની વાત કરે છે. બરાબર. ચલો, સૌથી પહેલા કલમ 109 નાણાં બિલના સંદર્ભમાં ખાસ પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. બરાબર. બીજી વસ્તુ, નાણાં બિલ રાજ્ય પરિષદમાં રજૂ કરવામાં આવશે નહીં. બરાબર, સાચી વાત છે. ત્રીજી વસ્તુ, રાજ્યસભા કાં તો બિલને મંજૂરી આપી શકે અથવા ફેરફાર સૂચવી શકે, પરંતુ તેને નકારી શકતી નથી. એકદમ સાચું છે. હવે તમે વિચાર કરો, નીચે ત્રણ જો ક્યાં ક્યાં છે? 1 અને 2 માં 3 નથી. બરાબર. આમાં બી 3 છે, આમાં બી છે, આમાં છે. આપણને ત્રીજું પાક્કું ખબર છે. બરાબર. હવે ચલો, રાજ્યસભા દ્વારા સૂચવવામાં આવેલ નાણાં બિલમાં સુધારાઓ લોકસભા દ્વારા સ્વીકારવા પડશે. ભાઈ ના બી સ્વીકારે, ના પાડે ન સ્વીકારવા થાય કર લો. તો હવે ચોથું ક્યાં છે? ચોથું અહીંયા જ છે. તો એનો મતલબ કે કયા સાચા છે? 1, 3 અને 4. 1 મિનિટ ઉભા રહેજો, અહીંયા કંઈક લોચો લાગે છે. 1 મિનિટ ચેક કરી લો. બરાબર. જો કલમ 109 એકદમ સાચું છે. નાણાં બિલ રાજ્ય પરિષદમાં રજૂ કરી શકાતું નથી, એ બી સાચું છે. રાજ્યસભા કાં તો બિલને મંજૂરી આપી શકે અને ફેરફારો સૂચવી શકે, પરંતુ તેને નકારી ના શકે. હા, એક બી સાચું છે એકદમ. રાજ્યસભા દ્વારા સૂચવવામાં આવેલા નાણાં બિલના સુધારાઓ રાજ્યસભા દ્વારા સ્વીકારવા પડશે. ના, આ ખોટું છે. બરાબર. ના પાડે નથી કરવું. તો યાદ રાખજો, આ ચોથું ખોટું છે. બરાબર. એટલે એક કયું સાચું છે? 1, 2 અને 3 સાચા છે. જો હું તમને એક્સપ્લેન કરું છું આખું, સાંભળજો. આર્ટિકલ 109 માં નાણાં બિલના ખાસ પ્રકરણનો ઉલ્લેખ છે. હા, 109 માં નાણાકીય ખાસ બિલનો ઉલ્લેખ છે. બરાબર. બીજી વસ્તુ, નાણાં બિલ રાજ્ય પરિષદમાં રજૂ ના કરી શકાય. ક્યારે બી ના કરી શકો તમે રાજ્ય પરિષદમાં, એને ક્યારેય તમે ના કરી શકો. જેમ કે માની ચાલો ભાઈ, ફોર એક્ઝામ્પલ, તમારે નાણાં બિલ લાવવું છે અહીંયા ગુજરાતની વિધાનસભામાં, અને જો વિધાન પરિષદ હોત તો તમે વિધાન પરિષદમાં ના લઈ શકો, તમારે વિધાનસભામાં લાવવું પડે. એ જ રીતે લોકસભામાં તમે નાણાં બિલ લાવી શકો, રાજ્યસભામાં ના લાવી શકો. બરાબર. રાજ્યસભા કાં તો બિલને મંજૂરી આપી શકે, કાં તો ફેરફાર સૂચવી શકે, અને પરંતુ તેને નકારી શકતી નથી. એ સાચી વાત છે. જો માની ચાલો કે લોકસભાએ પાસ કરી દીધું બજેટ, માન લો, ચલો છોડો નાણાં બિલ, છોડો બજેટ પાસ કરી દીધું. રાજ્યસભા કે ના ના ના, અમને આ સ્કીમ મંજૂર નથી. તમે ખાલી કહી શકો, 14 દિવસ સુધી અટકાવી શકો, પણ તમે ના પાડી શકો કે ભાઈ અમે આને રિજેક્ટ કરીએ છીએ. જો તમે એવું કોઈ રિજેક્ટ કરો છો તો બી 14 દિવસ પછી માની લેવામાં આવશે કે ભાઈ પાસ થઈ ગયું છે. એટલા માટે આ ત્રીજો સાચો છે. ચોથો કેમ સાચો છે? ચોથો કેમ માની ચાલો ખોટો છે? અહીંયા એવું લખ્યું છે કે રાજ્યસભા દ્વારા સૂચવવામાં આવેલ નાણાં બિલના સુધારા લોકસભા દ્વારા સ્વીકારવા પડશે. ભાઈ ના 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 પાડી શકે. મેં ઓલરેડી આ વસ્તુ તમને સમજાવી દીધી. ના બી પાડ દે કે અમારે સ્વીકારવું નથી. તો એટલે આ ખોટું છે. અને એ કયો સાચો છે? 1, 2 અને 3 સાચા છે. બરાબર. હવે આગળ, રાજ્યના રાજ્યપાલ તે રાજ્યના કોઈ પણ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખે છે અને જાહેર કરે છે. સાચી વાત છે. બરાબર. આવું તો તમે વાંચ્યું છે. હા, થોડું ઘણું તો હંમેશા વાંચ્યું તો છે કે આવું કંઈક વાંચ્યું તો છે અમે. બરાબર. ચલો, હું તમને આગળ એક્સપ્લેન કરીશ. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરાયેલા સમુદાયો બીજા રાજ્યમાં આવું હોવું જરૂરી નથી. સાચી વાત છે. ભાઈ ઘણા, જેમ કે માની ચાલો કે શિડ્યુલ ટ્રાઇબમાં આવતા હોય, બની શકે આપણા ત્યાં ના બી આવતા હોય. બરાબર. તો યાદ રાખજો, આમાં બંને શું છે? સાચા છે. બરાબર. મેં તમને કીધું એમ કે ભાઈ માની ચાલો કે ઘણા રાજસ્થાનમાં શિડ્યુલ ટ્રાઇબમાં આવે છે અને ગુજરાતમાં રહેવા આવે, તો ગુજરાતમાં બની શકે શિડ્યુલ ટ્રાઇબમાં ના પણ હોય. ખબર છે? બની શકે ઓબીસીમાં હોય, બની શકે જનરલમાં હોય, પરંતુ એવું ના હોય કે ત્યાં શિડ્યુલ ટ્રાઇબમાં છે તો ત્યાં શિડ્યુલ ટ્રાઇબમાં છે, એવું કંઈ હોતું નથી. અને જાહેર કરવાની જે પેલી હોય છે અને કોની પાસે હોય છે? રાજ્યપાલ જોડે જ હોય છે. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો આગળ. હવે શેની વાત કરે છે આ? ભારતીય સંસદના સંદર્ભમાં સંસદની વાત કરી છે. ભાઈ મગજમાં સંસદ એક્ટિવેટ કરતો તરત જ. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગૃહનું સત્ર સમાપ્ત કરવા માટે મંત્રી પરિષદની સલાહની જરૂર હોતી નથી. આવું કઈ વાંચ્યું તમે કે સલાહની જરૂર હોતી નથી? બરાબર. સાંભળજો, ગૃહનું સત્ર સમાપ્ત કરવા માટે સામાન્ય રીતે ગૃહ અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા પછી કરવામાં આવે છે, પરંતુ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સત્ર ચાલુ હોય તેવા ગૃહનું સત્ર સમાપ્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી. આને તમારી માટે જવાબ મતલબ સવાલ ખોલી નાખ્યો છે. તમે વિચારો કે આ કરી શકે કે ના કરી શકે, કરે કે ના કરે, એટલે તમે બહુ જ વિચારતા થઈ જાવ આની અંદર કે આવું તો મેં વાંચ્યું નથી, મેં રાજસ્થાનનું એક્ઝામ્પલ જોયું હતું, મેં પેલાનું એક્ઝામ્પલ જોયું હતું, લોકસભામાં તો મેં આવું કંઈ જોયું નથી, મેં વાંચ્યું બી નથી. બરાબર. ત્રીજું આવી જાઓ, લોકસભાનું વિસર્જન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જે અપવાદરૂપ પરિસ્થિતિઓ સિવાય મંત્રી પરિષદ સલાહ પર આમ કરે છે. એકદમ સાચું છે. બરાબર. ત્રીજું આપણને ખબર પડી કે ત્રીજું સાચું છે. તો એક ગાયબ, આ ગાયબ, કાં તો 1, 2, 3, કાં તો 2, 3 અને કાં તો ફક્ત 3.
તો યાદ રાખજો શું છે, ગૃહનું સત્ર સમાપ્ત કરવા માટે સામાન્ય રીતે ગૃહને નિશ્ચિત સમય માટે સ્થગિત થયા પછી કરવામાં આવે છે, પરંતુ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સત્ર ચાલુ હોય તેવા ગૃહનું સત્ર સમાપ્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સાચી વાત છે, એ ચાહે તો આટલી વારમાં કરી દે. પરંતુ આ કેમ ખોટું સાંભળજો, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગૃહનું સત્ર સમાપ્ત કરવા માટે મંત્રી પરિષદની સલાહની જરૂર હોતી નથી. ના, જરૂર હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જો માની ચાલો કે સત્ર બોલાવું અને સત્ર ખતમ કરવું, આ બધું મંત્રી પરિષદની સલાહ પર થાય. આપણા ત્યાં માની ચાલો સંસદીય વ્યવસ્થા રાજ્યમાં બી છે અને સંસદીય વ્યવસ્થા કેન્દ્રમાં બી છે. બરાબર, થયું હતું કે રાજસ્થાનના અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા અને રાજસ્થાનના રાજ્યપાલ જે હતા એ કલ્યાણસિંહ હતા. એ વખતે કદાચ કલ્યાણસિંહ હતા. તો અશોક ગેહલોતે એમને કીધું કે ભાઈ તમે સત્ર બોલાવો. બરાબર, તો એમને સત્ર ના બોલાવ્યું. તો એ કોર્ટમાં ગયા હતા અશોક ગેહલોત. ત્યારે એવો કોર્ટે આદેશ આપેલો કે ભાઈ જો રાજ્યપાલ જે છે ને મંત્રીમંડળની સલાહથી કામ કરશે, ગૃહને બોલાવવું કે ગૃહને ખતમ કરવું એ કોની સલાહથી થશે? મંત્રી પરિષદની સલાહથી. એટલે જો સંસદીય વ્યવસ્થામાં જો રાજ્યમાં આવું હોય તો કેન્દ્રમાં બી એવું છે પાછું. બરાબર, એટલા માટે આ શું છે, આ શું છે ભાઈ, ખોટું છે. ખબર પડી ગઈ તમને? એટલે 2 અને 3 શું છે? સાચા છે. બરાબર, એના પછી ભારત સંસદ આવી ગઈ. પાછું સંસદ એક્ટિવેટ કરો મગજમાં. નીચેનામાંથી કયા વિધાનો વિચાર કરો. બરાબર, લોકસભામાં પેન્ડિંગ બિલ તેના વિસર્જન પર સમાપ્ત થાય છે. આવું તમે વાંચેલું કે હા ચલો પેન્ડિંગ બિલ છે અને ખતમ થઈ ગયું, તો આવું વાંચેલું કે લોકસભા હતું રાજ્યસભા હતું. એટલે પાછા આપણા મગજમાં શું આવે? સવાલ આવે. જ્યારે બી તમે વાંચતા હોય આવા સવાલો અને મગજમાં સવાલ આવે ને ત્યારે આગળ વધવાનું, અટકી નહીં જવાનું, નકર ને પેપર છૂટી જાય પાછું. બરાબર. બીજું, લોકસભા દ્વારા પસાર કરેલ અને રાજ્યસભામાં પેન્ડિંગ બિલ લોકસભાના વિસર્જન પર સમાપ્ત થાય છે. બરાબર. ત્રીજું, એક બિલ જેના સંદર્ભમાં ભારત રાષ્ટ્રપતિ લોકસભાના વિસર્જન પર ગૃહને સંયુક્ત બેઠક માટે બોલાવે છે પોતાના ઈરાદાની જાણ કરી શકે કે ભાઈ આને ખતમ કરવું કે ના કરવું, એ રીતની વાત કરે છે. તો યાદ રાખજો તમે સૌથી પહેલા આ અને આ સાચા છે, આ શું છે? ખોટું છે. કઈ રીતે ખોટું છે? લોકસભાના પેન્ડિંગ બિલ તેના વિસર્જન પર શું સમાપ્ત થાય? સાચી વાત છે, તેના વિસર્જન પર સમાપ્ત થઈ જશે. પછી નવી લોકસભા આવશે એટલે નવું બિલ આવશે. બીજું, લોકસભા દ્વારા પસાર કરાયેલા અને રાજ્યસભામાં પેન્ડિંગ બિલ લોકસભાના વિસર્જન પર સમાપ્ત થઈ જશે. હા, સમાપ્ત થઈ જશે. અને ત્રીજી વસ્તુ, એક બિલ જેના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ લોકસભાના વિસર્જન પર ગૃહને સંયુક્ત બેઠક માટે બોલાવવાનો પોતાના ઈરાદાની જાણ કરી છે. ના, સંયુક્ત બેઠક બોલાવી એ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે, સાંભળજો, પરંતુ એ મંત્રીમંડળની સલાહથી. તો એ અહીંયા શું લખ્યું છે? બોલાવવા માટે પોતાના ઈરાદાની જાણ કરી શકતી હતી, કરી શકી હતી? ના. બરાબર, એવું બને નહીં. એટલે આ ખોટું છે. બરાબર. એના પછી શું છે? 368 ની વાત કરી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 368 મુજબ સંસદની કોઈ પણ જોગવાઈઓ સુધારો કરી શકે છે. સાંભળજો, કઈ રીતે? જો કોઈ માની ચાલો કે સંસદની કોઈ પણ જોગવાઈ મગજમાં વિચારો, તેમાં ઉમેરો કરી શકે? હા, ઉમેરો કરી શકે. તેમાં ફેરફાર કરી શકે? હા, ફેરફાર બી કરી શકે. અને રદ પણ કરી શકે? હા, રદ પણ કરી શકે. ભાઈ કોઈ પણ જોગવાઈ છે, માની ચાલો ઇલેક્શન કમિશન, માન લો ઇલેક્શન કમિશનમાં ચેન્જીસ કરવો છે, શું એમાં કઈ ઉમેરો કરી શકે? 3 ઇલેક્શન કમિશનના 4 કરી શકાય? હા, કરી શકાય. એમાં ફેરફાર કરી શકાય? 4 ના 3 કરી શકાય? હા, એ બી કરી શકાય. બધાને હટાવી દેવાય? હા, એ બી કરી શકાય. આગળની પ્રોસિજર જે થાય, સુપ્રીમ કોર્ટ એને કેન્સલ કરે કે ના કરે એ બધી બીજી વાત છે. પણ 368 ના અંતર્ગત તમે આ કરી શકો? હા, કરી શકો. એટલા માટે અહીંયા 3 શું છે? સાચા છે. ખબર પડી ગઈ તમને? 3 શું છે? સાચા છે. બરાબર. એના પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પદભાર સંભાળ્યો તે પહેલા બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? હવે તમને ખબર છે કે યાદ કરો, 9 ડિસેમ્બર, 13 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, આ તારીખો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો કોણ હશે અહીંયા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 9 આ હતા, 11 રાજેન્દ્ર પ્રસાદ બની ગયા હતા અને 13 આપણી માની ચાલો કે જે પ્રસ્તાવના હતી આપણી આમુખ એને પેશ કરવામાં આવ્યો હતો, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન. બરાબર. એના પછી કેન્દ્રીય બજેટના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો. કયો? કેન્દ્રીય બજેટનો. બરાબર. પ્રધાનમંત્રી વતી કેન્દ્રીય નાણાં પ્રધાન સંસદના બંને ગૃહો સમક્ષ વાર્ષિક નાણાકીય નિવેદન રજૂ કરે છે. પ્રધાનમંત્રી વતી નહીં, રાષ્ટ્રપતિ વતી. બરાબર. એટલે પહેલું વિધાન એમ નામ ઉડી જશે. બીજું, કેન્દ્રીય સ્તરે ભારતના રાષ્ટ્રપતિની ભલામણ સિવાય ગ્રાન્ટની કોઈ માંગણી કરી શકાતી નથી. તો એકદમ સાચું છે. ખબર પડી ગઈ? તો રાષ્ટ્રપતિની ભલામણ સિવાય તમે ગ્રાન્ટની માંગણી ના કરી શકો. આ વસ્તુ યાદ રાખીને તમે ચાલજો. બોલો, ક્લિયર? ખબર પડી ગઈ? તો તમારે યાદ રાખવાનું, અહીંયા પ્રધાનમંત્રી નથી, અહીંયા રાષ્ટ્રપતિ આવે. એટલે આ ખોટું છે. બાકી આ બરોબર હતું. અહીંયા લખ્યું ને કે રાષ્ટ્રપતિની વતી નાણાં, હા એ સાચું છે.
અને રાષ્ટ્રપતિની ભલામણ સિવાય ગ્રાન્યુલેટની કોઈ માંગણી ના કરી શકાય? હે, રાષ્ટ્રપતિની ભલામણથી જ તમે માંગણી કરી શકો, બાકી ના કરી શકો. બરાબર. એના પછી લોકસભાના અધ્યક્ષના સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. બરાબર. જ્યારે લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે કોઈ પણ ઠરાવ વિચારા હેઠળ હોય, માની ચાલો કે આપણે ઓમ બિરલાને અત્યારે હટાવવાના છે, તો તેની અધ્યક્ષતા કરશે નહીં. સાચું છે, તે અથવા તેની અધ્યક્ષતા નહીં કરે. બીજી વસ્તુ કે તેની બોલવાનો અધિકાર રહેશે નહીં. ના, એ બોલી તો શકશે જ. બરાબર. એટલે આ બીજું ખોટું પડી ગયું. બીજું કાઢ નાખો. આ કાઢ નાખ્યું, આ કાઢ નાખ્યું. જવાબ એક જ આવશે. જોજો, તેની પ્રથમ તબક્કે ઠરાવ પર મતદાન કરવાનો અધિકાર રહેશે નહીં. ના, એને પ્રથમ તબક્કે મતદાન કરવાનો અધિકાર પણ રહેશે. એટલે યાદ રાખજો, એક જ છે. ખબર પડી ગઈ? આપણને બીજું ખબર પડી ગઈ, તેમાં આવી ગયું હતું. બરાબર. તો જો ઓમ બિરલા શું કરી શકશે? સાંભળજો, ઓમ બિરલા અધ્યક્ષતા નહીં કરે. બરોબર છે, એ એક સામાન્ય સભ્ય છે, બેસશે. બીજું, બોલવાનો અધિકાર રહેશે નહીં. સાચું છે. બરાબર. ખોટું છે, એ બોલવાનો અધિકાર તો છે જ નહીં. જો એ અધ્યક્ષ તરીકે નહીં બોલે, સભ્ય તરીકે તો બોલી શકશે. બરાબર. ત્રીજું, પ્રથમ તબક્કે ઠરાવ પસાર પર અધિકાર હોતો નથી. જો પ્રથમ તબક્કે કોણ મતદાન ના કરે? જે અધ્યક્ષ હોય. ભાઈ અત્યારે અધ્યક્ષ નથી, અત્યારે એક સભ્ય તરીકે બેઠો છે, તો પ્રથમ માની ચાલો તબક્કે એ શું કરશે? મતદાન કરશે. બરાબર. એટલે યાદ રાખવાનું, એક જ સાચું છે, બાકી બે ખોટા છે. બરાબર. એના પછી ભારતના સુપ્રીમ કોર્ટે કેટલાક ચુકાદાઓમાં ઠર્યું છે કે ભારતના બંધારણની કલમ 16(4) એટલે મૂળભૂત અધિકારની વાત કરે છે અને સમાનતાના અધિકારની વાત કરે છે, હેઠળ કરવામાં આવેલી અનામતની નીતિઓ વહીવટની કાર્યક્ષમતા જાળવવા માટે કલમ 335 દ્વારા મર્યાદિત રહેશે. બરાબર. બીજું, વિધાન 2, ભારતના બંધારણની કલમ 335 વહીવટની કાર્યક્ષમતા શબ્દને વ્યાખ્યાયિત કરે છે. ઉપરોક્ત વિધાનોમાં કયું સાચું છે તમારા હિસાબે? બોલો. જો 16(4) આપણને ખબર છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે હજી હમણાં 16(4) ને બંધારણ દરજ્જો યોગ્ય રાખ્યો છે. બરાબર. તો કઈ રીતે? તો યાદ રાખજો. બીજું ખોટું છે. કેમ ખોટું છે? ધ્યાનથી સાંભળજો. 335 વહીવટી કાર્યક્ષમતા શબ્દને વ્યાખ્યાયિત નથી કરતી, એટલા માટે આ ખોટું છે. બાકી હજી હમણાંની વાત કરું હું તમને કે સુપ્રીમ કોર્ટે 16(4) ના અંતર્ગત વહીવટી કાર્યક્ષમતા જાળવવા માટે યોગ્ય રીતે રહે એ ઉપલક્ષમાં ઈડબ્લ્યુએસ ને શું આપ્યું હતું અહીંયા? શું આપ્યું હતું અહીંયા? એને શું કહેવાય? અનામતની વ્યાખ્યા કરી હતી. બરાબર. એના પછી શર્મા કાયદાની યોગ્ય પ્રક્રિયા, ડ્યુ પ્રોસિજર ઓફ લો નો અર્થ શું થાય છે? બરાબર. શારમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા, ડ્યુ પ્રોસિજર ઓફ લો શું થાય છે? જો ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વાલિટી પ્રોટેક્શન ઓફ લો, આ આર્ટિકલ 14 માં વાંચો. આ શું છે? ડ્યુ પ્રોસેસ ઓફ લો. બરાબર. શું છે? કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે માની ચાલો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે? બરાબર. કે આ ફેર એપ્લિકેશન ઓફ લો છે કે કાયદાના સમક્ષ સમાનતા છે? તો યાદ રાખજો, આ શું છે? કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. બરાબર. આ શું છે? કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. બરાબર.